Back to Poker Academy. Fifth part of PG Set 2018 paper solution. So let's start with question without wasting your time. The question is the peak of the flood hydrograph due to 4-hour storm is 420 meter cube per second. So 4-hour storm with 420 meter cube per second. The mean depth of the rainfall is 7 centimeter. Mean depth of rainfall is 7 centimeter. Infiltration loss is given as 0.25 centimeter per hour. Now base flow is that equal to 15 meter cube per second. You have to find the peak discharge for our unit hydrograph for the catchment. So for our unit hydrograph with the peak discharge. So very first તમારે કામ એટલું જ કરવાનું છે કે સૌથી પહેલા તો 4 hour માટે 420 મીટર ક્યુબ પર સેકન્ડ આપ્યો છે. તો જે પીક ડાયરેક્ટ રનઓફ DRH એ વેલ્યુ શું થશે તો 420 માઇનસ બેઝ ફ્લો. બેઝ ફ્લો ઇઝ 15. સો તમારો જે DRH થશે દેટ ઇઝ 405 મીટર ક્યુબ પર સેકન્ડ. ઓકે, નાઉ depth is given as 7 centimeter and your loss is precipitation loss is 0.25 centimeter per hour and you have to convert in 4 hours. So your I value is nothing but 7 minus 0.25 and total hour is 1 hour માટે આપણી પાસે વેલ્યુ કેટલી છે 0.25. So what is the value of 4 hours? So that is nothing but the 0.25 into 4. So that is 6 centimeter. Now for 6 centimeter your DRH is 405 meter cube per second, but what you need for unit hydrograph it will be for 1 centimeter. So it is nothing but 405 divided by 6 centimeter and that is approximately 67.5 meter cube per second. So this is the answer for the asked question for the unit hydrograph. So unit hydrograph ખાસ એકવાર તમારી પાસે જે પણ બુક્સ હોય એનામાંથી એક વખત રીડ કરી દેજો, કારણ કે આના રિલેટેડ ક્વેશ્ચન જનરલી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લેશું એની અંદર હશે. હા, આટલું બધું કેલ્ક્યુલેશન પાર્ટ બહુ ઓછો હોય છે. આ વખતે પૂછ્યો છે પરંતુ દર વખતે આટલું કેલ્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ નથી પૂછતા, પરંતુ એના રિલેટેડ જે ક્વેશ્ચન છે યુનિટ હાઇડ્રોગ્રાફ ખાસ પીક અવર એ બધા ખાસ જોઈ લેવાના જેથી કરીને એક્ઝામ ટાઈમે તમને પ્રોબ્લેમ ન થાય. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ મોસ્ટ ડિઝાયરેબલ અલાઇનમેન્ટ ઓફ એન ઇરિગેશન કેનાલ ઇઝ અલોંગ. યાદ રાખજો, ડિઝાયરેબલ અલાઇનમેન્ટ જ્યારે પણ પૂછે ત્યારે જવાબ તમારે આપવાનો છે રીજ લાઇન ફોર ધ ઇકોનોમિકલ પર્પસ. આન્સર એ જ તમારે આપવાનો રહેશે. સિમિલરલી ક્વેશ્ચન નંબર 54, ધ સ્ટાન્ડર્ડ હાઇટ ઓફ અ સ્ટાન્ડર્ડ રેઇન ગેજ ઇઝ.
હવે આ બધા જે થિયોરિટિકલ ક્વેશ્ચન છે એના તમારે આન્સર કોઈ પણ રીતે યાદ રાખવા જ પડશે. એનામાં તમે કંઈ પણ બીજું ચેન્જીસ નહીં કરી શકો. અને એનો જે જવાબ છે તમારો દેટ ઇઝ 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર. સ્ટાન્ડર્ડ હાઇટ ફોર ધી સ્ટાન્ડર્ડ રેઇન ગેજ ઇઝ 20 સેન્ટીમીટર. સો ક્વેશ્ચનનો ઓપ્શન તમારો મળશે ડી. ડી ઇઝ ધી કરેક્ટ ઓપ્શન ફોર ધી ગિવન ક્વેશ્ચન. Now next question is related to contour. Following pattern of the contour shown with the RL corresponding or say represent the मतलब કે તમને contour આપ્યા છે 3. First the inner value છે that is 120. Then after it is 110, 110 and third one is 100. So પ્રશ્ન એ પણ પૂછાઈ શકે what is the contour interval that is 10. ઓકે, યુનિટ નથી આપ્યો એટલે આપણે 10 લઈને ચાલશું. હવે વાત કરી આવા કેસને યાદ કરવાની કોઈ જરૂર ન હોય, ફક્ત તમે શું કરી શકો અને એલિવેશનમાં ડ્રો કરી દો. તમને 100% કોઈ પણ ટાઈમે તમે એને વિથિન 10 or 20 સેકન્ડની અંદર તમે એનો જવાબ આપી શકશો. તો લેટ સ્ટાર્ટ. ઇટ ઇઝ 100. ઓકે, સો લેટ બેઝ આપણે લઈ લીધો 100. મિનિમમ છે કેટલો છે 100. તો આ લેવલ કેટલું આવવું જોઈએ 100. આ લેવલ કેટલું છે 110. સો લેટ દેટ વિલ 110. આ લેવલ કેટલું છે 120. સો 120. સો હવે તમારે જવાબ યાદ રાખવાની જરૂર નથી કે ઘણીવાર આપણે યાદ એવું રાખતા હોઈએ છીએ કે અંદર તમારું જ્યારે આરએલ વેલ્યુ વધતી હોય છે ત્યારે આપણે એને એક નામ આપીએ છીએ, જ્યારે આરએલ વેલ્યુ ઘટતી હોય છે ત્યારે બીજું નામ આપીએ છીએ. એવું કંઈ યાદ નથી રાખવાનું. 10 or 15 સેકન્ડ વધારેમાં વધારે ટાઈમ લેશે, એનાથી વધારે ટાઈમ નહીં લે આ વસ્તુ, પરંતુ તમને 100% સાચો આન્સર મળી જશે. તો આનો જવાબ શું આવી શકે? હિલ ઇઝ ધી કરેક્ટ આન્સર. સો તમારો એ ઇઝ ધી કરેક્ટ ઓપ્શન ફોર ધી ગિવન ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ મટીરિયલ રિલેટેડ. ધ ટફનેસ ઓફ ગુડ એગ્રીગેટ ઇઝ મેઝર્ડ બાય. ટફનેસ જે આપણે મેઝર કરતા હોઈએ છીએ એ ફાઇન કરતા હોઈએ છીએ ઇમ્પેક્ટ ટેસ્ટથી. યાદ રાખજો, ઇમ્પેક્ટ ટેસ્ટથી. તો કરેક્ટ ઓપ્શન છે તમારો સી ઇઝ ધી કરેક્ટ ઓપ્શન ફોર ધી ગિવન question. Now the next question is pick up the correct order of following vehicle. Consider that passenger car unit in ascending order. યાદ રાખજો, ascending order કીધું છે, descending order નથી કીધું. સૌથી પહેલા એ વસ્તુ ધ્યાનમાં હોવી જોઈએ. સેકન્ડ થિંગ, PSU છે શું? તો જે આપણી કાર યુનિટ છે એની સરખામણીમાં જે રેફરન્સ બીજા આપણે જે ટ્રક છે, મોટરસાઇકલ છે, ત્યાં તો કોઈ પણ વ્હીકલ છે એને આપણે કન્વર્ટ કરીએ છીએ, દેટ ઇઝ નથિંગ બટ ધી PCU. તો હવે જોઈએ, પહેલો ઓપ્શન છે એ, મતલબ કે તમને આપ્યું છે એક તો મોટરસાઇકલ, સેકન્ડ ટ્રક, થર્ડ બ્લોક કાર્ટ એન્ડ લાસ્ટ ઓટો રિક્ષા. લાસ્ટ આપ્યું છે તમને ઓટો રિક્ષા. તો હવે જોઈએ વન બાય વન. સૌથી એસેન્ડિંગ ઓર્ડર કીધું છે એટલે વધતો ક્રમ ઇન શોર્ટ. તો સૌથી સ્પીડ આપણે કહી શકાય કે મોટરસાઇકલ એક નંબર ઉપર આવશે, એ નક્કી છે. ત્યાર પછી બીજો કયો ઓપ્શન હોઈ શકે છે તો એ જોઈ લઈએ. તો બીજું કોણ હોઈ શકે છે? ઓટો રિક્ષા. સેકન્ડ નંબર ઉપર લખી શકો છો તમે ઓટો રિક્ષા. થર્ડ નંબર ઉપર તમે લખી શકો છો ટ્રક. લાસ્ટ નંબર જે આવશે તમારો એ આવશે તમારો બ્લોક કાર્ટ. તો હવે જોઈએ, સિક્વન્સ જોઈ લો. ફર્સ્ટ દેન મોટરસાઇકલ હોય, મોટરસાઇકલ દેટ મીન્સ એ તમારા ઓપ્શનની અંદર હોય એવા બે ઓપ્શન છે, સી અને ડી. તમે જોઈ શકશો સી અને ડી તમારી પાસે બે ઓપ્શન છે. એમાંથી આપણે ડિસાઇડ કરવાના છે સી આવશે કે ડી આવશે. તો જોઈ લઈએ. બીજો ડી દેટ મીન્સ ઓટો રિક્ષા. ઓટો રિક્ષા ઇઝ સેકન્ડ નંબર ઉપર છે. તો તમારો આન્સર બનશે સી. સી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. એટલે આવા ક્વેશ્ચનની અંદર તમારે આ રીતે ટ્રાય કરવી જ પડશે, કારણ કે જ્યારે તમે એક
થી વધારે ઓપ્શન્સ આપેલા છે અને એકબીજાને રિલેટેડ હશે ત્યારે તમારે ઓપ્શન્સને કઈ રીતે નિગ્લેક્ટ કરી શકાય. જેમ કે મેં તમને અત્યારે શું કીધું, સી અને ડી ઓપ્શન્સ પોસિબલ છે. તો હવે સી અને ડી ઉપરથી તમને આઈડેન્ટિફાઈ કરવાનો છે કે આમાં ઓપ્શન કયો સાચો પડી શકશે. ક્લિયર? તો આ રીતે તમારે, કારણ કે ટાઈમ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હો ત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રૂલિંગ મિનિમમ રેડિયસ ઓફ અ હોરિઝોન્ટલ કર્વ ફોર અ નેશનલ હાઈવે ઇન પ્લેન ટેરેન ફોર અ ruling design speed that is v is given as 80 kilometer per hour, e is given as 0.07 and f is given as that is friction 0.15. ઓકે, સો તમારે એટલી જ વસ્તુ યાદ રાખવી જરૂરી છે આના માટે. ઇક્વિલિબ્રિયમ કન્ડિશન E plus AF that is nothing but v square upon 127 r. આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે જ્યારે પણ રૂલિંગ મિનિમમ રેડિયસ માટેની વાત કરે ત્યારે. તો હવે અહીંયાથી આપણે r ને ફાઇન્ડ કરવાના છે. સો v સ્ક્વેર અપોન 127 e પ્લસ f. સો v તમારો છે 80, સો લેટ પુટ 80 સ્ક્વેર, દેન 127 e છે તમારો 0.07 પ્લસ 0.15. સો આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને આન્સર મળવાનો છે દેટ ઇઝ 230 મીટર. સો કરેક્ટ આન્સર તમારો કયો હોવો જોઈએ? ફર્સ્ટ છે 300, 320, 100 એન્ડ 230. સો ડી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ 60/70 bitumen means. 60/70 bitumen means. હવે એનો મતલબ શું થાય છે? તો એનો મતલબ સાદો અને સીધો, પેનિટ્રેશન વેલ્યુ ઓફ 60 to 70. પેનિટ્રેશન વેલ્યુ તમારો જવાબ હોવો જોઈએ. એનો મતલબ છે 59 નો તમારો આન્સર છે, ક્વેશ્ચન નંબર 59 છે, એનો આન્સર છે A. A is the correct answer for the given question. Now next question is, number of vehicle occupy a unit length of lane of roadway at a given instant of time is called. given instant of time ની વાત જ્યારે પણ કરી છે ત્યારે તમારો જવાબ હોવો જોઈએ A, that is nothing but traffic capacity. ટ્રાફિક કેપેસિટી તમારો આન્સર સાચો છે. સો જે પણ ક્વેશ્ચન નંબર છે એનો આન્સર છે તમારો A. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ છે, ઇન કેસ ઓફ ફ્લેક્સિબલ પેવમેન્ટ કરેક્ટ ઓર્ડર ઓફ લેઇંગ ફ્રોમ ટોપ ટુ બોટમ. હવે ટોપ ટુ બોટમ પૂછ્યો છે, ટોપ ટુ બોટમ. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીએ. ટોપ ટુ બોટમ તો સૌથી ઉપર હોય વિયરિંગ કોર્સ, ઓકે. સેકન્ડ વન ઉપર હોય તમારો બેઝ કોર્સ, એના પછી હોય સબ બેઝ કોર્સ, ત્યાર પછી લાસ્ટમાં જે હોય છે એ હોય છે સબગ્રેડ. હવે જોઈ લઈએ ઓપ્શન કયો આના માટે સાચો બને છે. સૌથી પહેલા હોવો જોઈએ વિયરિંગ કોર્સ. સો વિયરિંગ કોર્સ છે એ ઓપ્શન તમે જોઈ લો. વિયરિંગ કોર્સ માટે એ ઓપ્શન અને ડી ઓપ્શન. હવે જોવાનું છે એ ઓપ્શન સાચો કે ડી ઓપ્શન સાચો. એ ઓપ્શનની અંદર સબ બેઝ તમારું સેકન્ડ નંબર ઉપર આપ્યું છે, એના પછી બેઝ આપ્યું છે, તો એ ઓપ્શન ખોટો છે. તો ઓપ્શન નંબર ડી તમારો સાચો બનવાનો છે. તો ક્વેશ્ચન નંબર જે પણ છે એનો આન્સર છે તમારો ડી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે, આ રિજિડ પેમેન્ટ ઓફ આરસીસી ડઝ નોટ હેવ. હવે રિજિડ પેમેન્ટ છે મતલબ કે આરસીસી વાળો જે સિમેન્ટ કોન્ક્રીટ આપણે જે રોડ હોય છે એની અંદર, તો એની અંદર શું નથી હોતું? તો બેઝ કોર્સ એની અંદર નથી હોતો. તો ક્વેશ્ચન નંબર 62 નો આન્સર છે એ. બેઝ કોર્સ જનરલી આપણે એના અંદર નથી હોતો. તો 62 નો તમારો આન્સર છે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધી સેફ સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ. મતલબ એસએસડી તમને પૂછવામાં આવ્યું છે. ફોર અ ડિઝાઇન સ્પીડ ઓફ 60 km/h ટુ વે ટ્રાફિક on a two-lane road, assuming coefficient of friction is 0.36. So F is given as 0.36. And reaction time, it is 2 seconds. That is given. હવે SSD નું ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ. That is nothing but 278 V into T plus V square divided by 254 into F. આ તમારે ઇક્વેશન ખાસ યાદ રહેવું જોઈએ, કારણ કે ઇક્વેશન નહીં આવડે તો કોઈ સંજોગો નથી. 0.278 વેલોસિટી ઇઝ ગિવન એઝ 60 km/h, મતલબ 60
km/h. So let's put 60. Now time is 2. V square 1 second 60. 254 into your f is 0.36. You can just solve it. 33.36 plus 39.37. So total will be approximately 72.73 meter. So તમારો એનો આન્સર છે C. C is the correct answer for the given question. So C તમારો આન્સર બનશે, that is 72.7 meter. Now next question is hydraulic radius of a canal section. Hydraulic radius નો પહેલા તો મતલબ ખબર હોવો જોઈએ, that is nothing but area divided by perimeter. હવે તમને જે સેક્શન આપ્યો છે એ somehow કંઈક આ ટાઈપનો આપ્યો છે. Okay, so this is given as base is 3 meter, this height is 2 meter, and આ સ્લોપ આપ્યો છે 1:1. એનો મતલબ શું થયો, તમારી ટોપ વિડ્થ છે એ કેટલી થવી જોઈએ, આ જે છે એ કેટલી થવી જોઈએ, 3 પ્લસ આ પણ 2 થશે અને આ પણ કેટલો થશે 2. દેટ મીન્સ 3 પ્લસ 4 દેટ ઇઝ 7 મીટર. સો બોટમ તમારી વિડ્થ થશે 3 મીટર, ટોપ થશે તમારી 7 મીટર. અને આ એક ટાઈપનો શું છે, તમારો ટ્રેપોજોડિયલ છે. તો એરિયા તમને શું થશે, દેટ ઇઝ એવરેજ ઓફ યોર વિડ્થ ઇન્ટુ હાઇટ. સો 2 કેન્સલ આઉટ, ડાયરેક્ટલી 10 મીટર સ્ક્વેર. એરિયા બની ગયો 10 મીટર સ્ક્વેર. હવે વાત કરી લઈએ પેરીમીટરની. પેરીમીટર એટલે શું છે, ધીસ ઇન્ક્લાઇન લેન્થ, ધીસ ઇન્ક્લાઇન પ્લસ ધીસ એન્ડ ધીસ. સો ઇન્ક્લાઇન લેન્થ કેટલી થશે, 2 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર. સો આનો પહેલાં આની લેન્થ ફાઇન કરીએ, અથવા તો આની લેન્થ આપણે ડિસાઇડ કરીએ, તો એ શું થશે, 2 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર, દેટ વિલ બી અ square root of 8. Okay, so square root of 8, this square root of 8, this square root of 8, that will be a 2 square root of 8 plus 3. So perimeter તમારી થશે 3 plus 2 square root of 8. અને જસ્ટ વેલ્યુ પુટ કરો અહીંયા, 10 ડિવાઇડ બાય આ બંનેનું એડિશન કરતા 3 plus 2 root 8. સો આ જે આન્સર બને છે એ એપ્રોક્સિમેટલી તમારો બને છે 1.15 meter. So 1.15 meter, that means correct answer છે D is the correct answer for the given question. તો ખાસ તમારે એટલું યાદ રાખવાનું છે, R વેલ્યુ એટલે શું થાય, એરિયા બાય P. તો તમને અહીંયા રેક્ટેંગ્યુલર પણ આપી શકે છે અને તમને આવી રીતે ટ્રેપોજોઇડલ પણ આપી શકે. તો ટ્રેપોજોઇડલનો એરિયા તમને ફાઇન્ડ કરતા આવડવો જોઈએ. એવરેજ વિડ્થ લેવાની છે બોટમ અને ટોપની, ઇન મલ્ટીપ્લાય વિથ યોર હાઇટ. એટલે તમને ફરી એક વખત કહું છું, જ્યારે આગળના લેક્ચરમાં વાત કરી હતી, જ્યારે પણ તમને કંઈક કેલ્ક્યુલેશન આપ્યું હશે તો કંઈક ને કંઈક સરળતા તમને આપેલી હશે જે તમારે શોધવાની જરૂર હશે. બસ એટલું જ હોય છે. કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કંઈક વધારે પડતું ડિફિકલ્ટ ટાઈપનું નથી આપતા કેલ્ક્યુલેશન. ગેટની એક્ઝામની વાત અલગ છે, પરંતુ જ્યારે જીપીએસસી અથવા પીજી સેટ અથવા કોઈ પણ એવી ગવર્મેન્ટ જોબ માટેની જે એક્ઝામ છે એની અંદર આવું ટિપિકલ કેલ્ક્યુલેશન ક્યારે આપતા નથી. તો નેક્સ્ટ વાત છે રિલેશનશિપ ધેટ મસ્ટ હોલ્ડ ફોર ધી ઇરોટેશનલ ઇઝ. તો ઇરોટેશનલ ફ્લો માટે જરૂરી કન્ડિશન શું છે, તો એ જરૂરી કન્ડિશન છે u ઇઝ ધી વેલોસિટી ઇન x ડાયરેક્શન ધેટ ઇઝ ડિવાઇડ બાય ડિફરન્શિએશન, ઓ છે વેલોસિટીનું ડિફરન્શિએશન છે વિથ રિસ્પેક્ટ ટુ y, અને સિમિલરલી dv અપોન dx. ઓકે, આ છે એક્સના ડાયરેક્શનની અંદર વેલોસિટી, આ છે વાયની ડાયરેક્શનની વેલોસિટી, અને ઇક્વેશન તમારું છે સાચું આ. તો હવે જોઈ લઈએ ઓપ્શનમાં કયો સાચો આન્સર આપશે. તો આન્સર છે તમારો ડી ઇઝ ધી કરેક્ટ ઓપ્શન ફોર ધી ગિવન ક્વેશ્ચન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આ સ્ટ્રીમ ફંક્શન ઇઝ ગિવન બાય psi that is 2x square y given as 2x square y plus x plus 1 into y square. Okay, that is the given function. Now flow rate across the line joining point A is, so અગર A પોઈન્ટ ની વાત કરું છું, એ જગ્યાએ ફ્લો કેટલો હશે, તો 3 0 તમારે x કોર્ડિનેટ છે તમારો 3, y કોર્ડિનેટ છે તમારો 0. તો લેટ પુટ કરીએ. હવે y કોર્ડિનેટ 0 છે, તો જ્યારે 0 પુટ કરીશ તો આ વેલ્યુ તમારી 0 થઈ જવાની છે, આ વેલ્યુ પણ તમારી 0 થશે. સો ટોટલ આન્સર મસ્ટ બી a 0 ફોર ધી A પોઈન્ટ. હવે સિમિલરલી B પોઈન્ટ તમને આપ્યો છે, B પોઈન્ટ છે તમારી પાસે 0 અને 2. તો 0 અહીંયા પુટ કરશો એટલે તમારો આ વેલ્યુ 0 થઈ જશે. ધેન 0 plus 1 that is 1 into y square is 2 square, that will be a 4.
સો આ તમારો આન્સર થાય છે 4. હવે બંને માટે શું કીધું તમને? ધ ફ્લો રેટ. તો ફ્લો રેટનો મતલબ બીજો કંઈ નથી, આ બંનેનો ડિફરન્સ માઇનસ. So this is nothing but 4 minus 0. So correct answer is 4 units. હવે જોઈ લઈએ 4 યુનિટ્સ કયા ઓપ્શનમાં સાચો આપ્યો છે. તો 4 છે એ તમારો છે બી ઓપ્શન. બી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. બી તમારો સાચો આન્સર છે. સો 4 minus 0 that is nothing but the 4 units.